ગતરોજ ટીચર્સ ડેના દિવસે ગુરુદક્ષિણા સ્વરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા અરવલ્લી સિંચાઈ વિભાગના કમ્પાઉન્ડમાં ફળાઉ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અરવલ્લી સિંચાઈ યોજના વિભાગ અને મોડાસા નગરપાલિકાના સહયોગથી યોગ્ય માવજત કરવાના સંકલ્પ સાથે ત્રીજા ચરણમાં વરસાદી માહોલમાં 200 ફળાઉ રોપાઓ વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, શ્રી સુંદરકાંડ પરિવાર, યોગ શિબિર પરિવાર તેમજ એસબીઆઈ એમ્પ્લોઈઝ એન્ડ રાધાકૃષ્ણ સોસાયટી વગેરેના સભ્યો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા વૃક્ષારોપણ કર્યું હતું। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખાના ચેરમેન ભરતભાઈ પરમારે સહભાગી થવા બદલ તમામનો આભાર માન્યો હતો તથા ફૂલછડીથી સ્વાગત કર્યું હતું। આ ફળાઉ વૃક્ષોના વૃક્ષારોપણ માટે દાતા મુકેશભાઈ કે પટેલ તરફથી 10,000નું દાન મળેલ છે, તે બદલ સંસ્થા તરફથી તેમનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો। તેમજ તેમના માર્ગદર્શન મુજબ લીંબુ, જામફળ, આંબા, જાંબુ, મોસંબી, ચેરી, સંતરા, દાડમ, અંજીર વગેરે ટૂંકા ગાળામાં ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા। આ પ્રસંગે રેડક્રોસના ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ, યોગ શિબિરના ડોક્ટર હરિભાઈ પટેલ, વસંતભાઈ શાહ, જલારામ સેવા ટ્રસ્ટના ભૂપેન્દ્રભાઈ પટેલ, જયંતિભાઈ પ્રજાપતિ, એસબીઆઈ એમ્પ્લોઈઝ એન્ડ રાધાકૃષ્ણ સોસાયટીના જીતુભાઈ મહેશ્વરી, વલ્લભભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, સૌરાષ્ટ્ર સેવા ટ્રસ્ટના જયંતિભાઈ ગજેરા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ વગેરે હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું તથા રેડક્રોસના વૃક્ષારોપણ કાર્યક્રમને બિરદાવી પર્યાવરણ બચાવવા આગામી સમયમાં પણ રેડક્રોસની પ્રવૃત્તિઓમાં સહભાગી થવા જણાવ્યું હતું। રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, અરવલ્લી।